રાજકોટમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલું અંડરપાસ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. વાત છે ડોક્ટર હોમી દસ્તુર માર્ગ પરના અંડરપાસની. આરએમસીના ઠોઠ અધિકારીઓ અંડરપાસ તો બનાવી દીધો, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયા, જેના લીધે 1 મહિનાથી તૈયાર અંડરપાસ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. અંડરપાસનું નિર્માણ થાય ત્યારે જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ આરએમસીના અધિકારીઓના પાપે જનતા પરેશાન થઈ ગઈ છે. જોકે આ મુદ્દે નાયબ કમિશનરે કહ્યું કે આ કોઈ મોટો ઇસ્યુ નથી અને હજુ રેલવે કોર્પોરેશનને અંડરપાસ સોંપ્યો નથી. એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો. અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય. આ લોકોએ એવી બેદરકારી રાખી છે કે આ નાલું રહ્યું ચોમાસા પછી જ હવે તો ચાલુ થશે, તો આ લોકોને ખરેખર એન્જિનિયરને સસ્પેન્ડ કરવા જોઈએ. ભૂલ છે કે ભ્રષ્ટાચાર કહી શકાય? ભ્રષ્ટાચાર છે અને ભૂલ છે, અને આમાં ભ્રષ્ટાચાર એવી છે કે જો વરસાદ ઓછો આવે તો આ લોકોનો હાલી જાય તો ભ્રષ્ટાચાર થઈ જાય, નકર ભૂલ ગણાય જાય.